નમસ્કાર ગુજરાતના તમામ ખેડૂતોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ગુજરાતને એકમાત્ર સચોટ અને તાજા અને સાચા ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર આવો મિત્રો તાજા સમાચાર જોઈએ તો બાગાયતી ખેતી માટે આ ખેડૂતો પોર્ટલ ખુલ્લું। જે મિત્રો બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં ક્રોપ કવરના ઉપયોગથી ફળ પાકો અને શાકભાજી પાકોથી રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ નવી બાબત તરીકે મંજૂર કરવામાં આવ્યો છે। જેમાં ક્રોપ કવર માટે શાકભાજી પાકો માટે રોપ કવર, બેગ કેળા અને પપૈયા માટે દાડમ ક્રોપ કવર, ખારેક બંચ સીતાફળ ફ્રૂટ કવરમાં આંબા, દાડમ, જામફળ, કમલમ, ડ્રેગન ફ્રૂટ, સીતાફળ તેમજ ચાલુ બાબતના દરિયાઈ માર્ગે ફળ, શાકભાજી, ફૂલ અને છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ, હવાઈ માર્ગે બાગાયતી પેદાશની નિકાસ માટે નૂરમાં સહાય અને નિકાસકારોના બાગાયતી પાકોની ઇરિગેશન માટે સહાયક ઘટક માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું છે। તો જે કંઈ પણ લોકોને લાગતી વળગતી યોજનાનો લાભ લેવો હોય તે તમામ ખેડૂત મિત્રો એકવાર ખેડૂત પોર્ટલની અવશ્ય મુલાકાત લઈ લેજો। કરોડો મહિલાઓને ખેડૂતોને ભાજપની જીતનો લાભ થશે, કારણ કે લાડલી બહેન યોજના એકનાથ શિંદેના નેતૃત્વવાળી અને ભાજપ સાથેના ગઠબંધનવાળી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે। મહારાષ્ટ્ર સરકારે ચૂંટણી પહેલાં તેના ઢંઢેરામાં ઉલ્લેખ કર્યો હતો કે યોજનામાં નાણાં વધારવામાં આવશે અને હવે ફરી એકવાર સરકાર સત્તામાં આવી રહી છે। આવી પરિસ્થિતિમાં સરકાર યોજનામાં નાણાં વધારવાનું પોતાનું વચન પૂરું કરશે। તમને જણાવી દઈએ કે હાલમાં મહારાષ્ટ્ર સરકારમાં લાડલી બહેન યોજના હેઠળ દરેક મહિલાઓને મહિને 1500 રૂપિયા આપવામાં આવે છે। તો મેનિફેસ્ટોમાં કહેવાયું છે કે 1500 રૂપિયાની રકમમાં 600 રૂપિયાનો વધારો કરીને 2100 રૂપિયાની રકમ આપવામાં આવશે, કારણ કે ફરી એકવાર મહાયુતિ ગઠબંધન સરકાર રચાતી જણાય છે। તો લાડલી બહેન યોજનાના તમને લાભો મળવાના છે। 900 રૂપિયાની સહાય આવશે, બેંકના ખાતામાં અરજી કરી દેજો। પોરબંદરના છેલ્લા 3 વર્ષમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાય નિભાવ માટે 13.44 કરોડનું ચૂકવણું કરાયું છે। તેમાં પોરબંદરમાં 3083, કુતિયાણામાં 884, રાણાવાવમાં 410 સહિત પોરબંદર જિલ્લામાં કુલ 4377 પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાય નિભાવવા માટે 10,800 રૂપિયાની વર્ષે મર્યાદામાં સહાય ચૂકવવામાં આવે છે। જમીનનો બગાડ થતો અટકાવવા માટે, ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટાડવા માટે જંતુનાશક દવા અને કેમિકલયુક્ત ખાતરથી ઉત્પાદિત થયેલા ખોરાકને બદલે શુદ્ધ સાત્વિક ખોરાક લોકોને મળી રહે તે માટે રાજ્ય સરકાર સરાહનીય પ્રયાસ કરી રહી છે। પોરબંદર જિલ્લામાં આત્મા ગવર્નિંગ બોર્ડના ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ડીડી ત્રાડાની ટીમ દ્વારા ખેડૂતોને તાલીમ યોજીને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સરકારી કલ્યાણકારી યોજનાથી ગાય નિભાવ માટે દર મહિને 900 રૂપિયાનું ચૂકવણું પણ કરવામાં આવી રહ્યું છે। કૃષિમંત્રીની મોટી જાહેરાત, રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતર માટે 4 સેન્ટર બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે। અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટર બનશે। આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિદર્શન આપવામાં આવશે। કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા મહત્વની માહિતી આપવામાં આવી હતી। બાગાયતી ખેતીના વાવેતર માટે સેન્ટર બનાવવાની માહિતી અત્યારે આપવામાં આવી છે અને ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને વધારાની આવક મેળવવામાં સરકાર હંમેશા મદદ કરે છે। ખેડૂતોને મળશે મફતમાં વીજળી। જ્યાં મિત્રો મહારાષ્ટ્રની સરકાર ખેડૂતોને અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે। આ ખેડૂતોના સિંચાઈ દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મુખ્યમંત્રી બલિરાજા મુક્ત વીજળી યોજનાની શરૂઆત કરવામાં આવી છે। યોજના માર્ચ 2029 સુધી પ્રભાવિત રહેશે, ત્યાં સુધી ખેડૂતોને લાભ મળી શકાશે। જેમાં એપ્રિલ 2024થી લઈને 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતાના પંપ વાપરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે। મહારાષ્ટ્રની સરકારે આ યોજના ચલાવવા માટે 6,985 કરોડ રૂપિયા આપવાની ફાળવણી કરી દીધી છે। આ સિવાય વીજળીના ભાવમાં રાહત આપવા માટે બીજા 7,775 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે। એમ કુલ ખેડૂતોને વીજળી માટે 14,760 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। આગામી સમયમાં આ યોજનાની સમીક્ષા કરવા માટે 3 વર્ષ બાદ તેની બેઠક પણ મળવાની છે। સીએમ શિંદેએ કરી જીત બાદ મોટી વાત। જ્યાં મિત્રો મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટણીના પરિણામ બાદ મહાયુતિની પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે ચૂંટણીમાં આજની જીત ઐતિહાસિક છે। અમે મહાવિકાસ આઘાડી દ્વારા બંધ કરાયેલા કામો ફરી શરૂ કર્યા છે અને અનેક વિકાસના કામો કર્યા છે। કહ્યું કે મોદીજી અમારી સાથે છે। વિપક્ષ અમારા ઉપર આરોપ લગાવી રહ્યા હતા, અમે કામથી આરોપોનો જવાબ આપીશું।
અને આ અમારો ઈરાદો એકદમ સાફ છે. ગુજરાતમાં સરકારી વિભાગોમાં દિવ્યાંગોની ભરતી કરાશે. ગુજરાતના વિવિધ સરકારી વિભાગોમાં વિવિધ પોસ્ટ ઉપર દિવ્યાંગની ભરતી કરાશે. સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટે 21,114 પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવશે. આ અંગે રાજ્યના ચીફ સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરી દીધું છે. દિવ્યાંગો માટે 31 ડિસેમ્બર સુધીમાં 27 વિભાગો દ્વારા ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. વિશેષ ભરતી ડ્રાઈવ ઉપરાંત રેગ્યુલર રિક્રુટમેન્ટ પ્રોસેસ પણ તબક્કાવાર હાથ ધરવામાં આવશે. શાળાને લઈને ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે. તો શાળાને લઈને હવે મનમાની બંધ. જ્યાં મિત્રો શિયાળાની ઋતુનો પ્રારંભ થઈ ગયો છે, સાથે બાળકોના આરોગ્યને લઈને રાજ્ય શિક્ષણ મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ ખાનગી શાળા બાળકો ઉપર ચોક્કસ રંગના અથવા નિર્ધારિત સ્વેટર પહેરવા માટે દબાણ નહીં કરી શકે. જો શાળા દ્વારા નિર્ધારિત રંગના સ્વેટર માટે દબાણ કરવામાં આવશે તો વાલીઓ એવી શાળાની ફરિયાદ તેમના જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ નોંધાવી શકે છે અને રાજ્ય સરકાર દ્વારા આ બાબતે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. ખેડૂતોની પાક ધિરાણ લોન માફને લઈને આવ્યા છે સમાચાર. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. તો ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાને બદલે હવે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજના પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે. તેથી ખેડૂતોને ઓટો રિન્યુની સુવિધા આપશે તો ખેડૂતોને થોડી ઘણી રાહત મળે તેવી ખેડૂતોની આશા છે. તમામ લોકોને 2 લાખ રૂપિયાની સહાય. શું છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના? તો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના જોઈએ તો વર્ષ 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા હતું. 1 જૂન 2022થી વધારીને વાર્ષિક પ્રીમિયમ 20 રૂપિયા કરવામાં આવ્યું છે. યોજનામાં તમને 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળે છે. તમારી ઉંમર 18 વર્ષથી લઈને 70 વર્ષની વચ્ચે છે તો તમે યોજનાનો લાભ લઈ શકો છો. વીમાનું પ્રીમિયમ 1 જૂનથી 30 મે સુધી માન્ય ગણાય છે. સૌથી સારી વાત એ છે કે આ પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે. તમે કોઈ પણ બેંકની શાખામાં જઈને અથવા તો તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા પણ ઘરે બેસીને યોજના હેઠળ તમે પોલિસી લઈ શકો છો. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર તરફ એક નજર મારીએ તો મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 3000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીની 1700 ક્વિન્ટલ આવક થઈ હતી અને જાડી મગફળીના 1000થી લઈને 1320 રૂપિયા ભાવ મળ્યા હતા. ઝીણી મગફળીનો 1400 ક્વિન્ટલ આવક થઈ હતી. તેના એક મણના 1020થી લઈને 1240 સુધીનો ભાવ મળ્યો હતો. માર્કેટિંગ યાર્ડમાં લાલ સૂકા મરચાની આવક થઈ હતી. યાર્ડમાં આજે લાલ સૂકા મરચાની 320 ક્વિન્ટલ આવક થઈ છે. મરચાનો ભાવ ખેડૂતોને 1350થી લઈને 3400 સુધી મળ્યા હતા. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક વિશે વાત કરીએ તો મિત્રો માર્કેટ યાર્ડમાં 1650 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી. ડુંગળીના ભાવ ખેડૂતોને 210 રૂપિયાથી લઈને 890 રૂપિયા મળ્યા હતા. ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી. આ સિવાય યાર્ડમાં કપાસની 4000 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણ કપાસના ખેડૂતોને 1450થી 1610 રૂપિયા ભાવ મળ્યો હતો. ખેડૂતોને કપાસના ભાવ 1600 રૂપિયાથી વધારે મળતા ખેડૂતોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી. આગળના સમાચાર આવ્યા છે તો હવે ઘરે બેઠા મળશે જન્મ મરણનું પ્રમાણપત્ર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. આ એપ્લિકેશન જન્મ અને મૃત્યુની નોંધણી સાથે પ્રમાણપત્રોની ડિલિવરીની સમગ્ર પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવે છે. આ એપ્લિકેશન લોન્ચ થવાથી કોઈપણ વ્યક્તિએ વારંવાર ઓફિસમાં જવું નહીં પડે. સેન્સસ ઇન્ડિયાએ 2021માં તેના એક સેન્ડલ પરથી એક વિડીયો બહાર પાડ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે એપ્લિકેશનમાં કેવી રીતે નોંધણી કરાવી શકો છો અને આ પોર્ટલ દ્વારા લોકો માટે જન્મ અને મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવું સરળ બની જશે. ખેડૂતોને મળશે 4000નો હપ્તો. કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિના રકમમાં 50%નો વધારો કરવાનો તૈયારી બતાવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક 6000 રૂપિયાથી વધારીને 12000 રૂપિયા કરવાનું વિચારી રહી છે. જો બધું બરાબર થઈ ગયું તો દિવાળી પહેલાં અથવા તો 19મા હપ્તાના આગમન પહેલાં તેની જાહેરાત થઈ શકે છે. આગામી એટલે કે 19મો હપ્તો વધેલી રકમમાં આવી શકે છે. તેનાથી ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાનો નફો મળશે. એટલે કે ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયાને બદલે હવે 4000 રૂપિયા મળી જવાના છે.
આગળના મોટા સમાચાર જોઈએ તો મિત્રો, બાળકોના પણ બનશે પાન કાર્ડ. પાન કાર્ડ એક ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે અને કોઈ પણ સરકારી કામ કરાવવાનું હોય ત્યારે પાન કાર્ડ અને બેંક ખાતું ખોલાવવા માટે તમામ જગ્યાએ પાન કાર્ડની જરૂરિયાત પડતી હોય છે. તો આવકવેરો ભરવા માટે પણ પાન કાર્ડ જરૂરી છે, પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે પાન કાર્ડ 18 વર્ષ પછી જ બને છે તો તમે ખોટા છો. પાન કાર્ડ બાળકો માટે બનાવવામાં આવે છે, તેને માઇનોર પાન કાર્ડ કહેવામાં આવે છે. માઇનોર પાન કાર્ડ શું છે તો મિત્રો, માઇનોર પાન કાર્ડ ફક્ત 18 થી ઓછી વર્ષની ઉંમરના બાળકો માટે જ બનાવવામાં આવે છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર કોઈ પણ વ્યક્તિ કે જેની ઉંમર 18 વર્ષથી ઓછી છે તે માઇનોર પાન કાર્ડ બનાવી શકે છે. આ કાર્ડમાં બાળકની સહી કે ફોટો નથી. એકવાર સગીર પાન કાર્ડ બની ગયા પછી બાળક 18 વર્ષનું થાય ત્યારબાદ તમે તેને અપડેટ કરી શકો છો અને તમારા બાળક માટે તમે અરજી કરવા માંગતા હોય તો તમે ઘરે બેઠા અરજી કરી શકો છો. આ માટે તમારે કોઈ પણ સરકારી ઓફિસનો ધક્કો ખાવાની જરૂર નથી. ખેડૂતો માટે નવી યોજના જાહેર. કૃષિમંત્રી રાઘવજી પટેલે યોજના અંગે વિગતવાર માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે રાજ્યમાં બાગાયતી પાકો માટે કોલ્ડ સ્ટોરેજ વધારવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. યોજના હેઠળ 5000 મેટ્રિક ટનથી મોટા અને 10000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમ દીઠ ખર્ચના મહત્તમ 50% સહાય અને મહત્તમ ₹97 લાખ સુધીની સહાય આપવામાં આવશે, જે લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેંક સબસિડી તરીકે ચૂકવવામાં આવશે. નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ ₹50 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. ખેડૂતોની નોંધણીની તારીખ લંબાવાઈ ગઈ છે. ભારત સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચરના ભાગરૂપે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ ખેડૂતોના આધાર લિંક રજિસ્ટ્રેશન માટે ફાર્મર રજિસ્ટ્રી અમલ કરેલી છે. તારીખ 15/10/2024થી રાજ્યમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે. તેમાં રાજ્યમાં ખેડૂત નોંધણી 6,30,000 થયેલી છે. તેમાં પીએમ કિસાન લાભાર્થીઓની નોંધણી તારીખ 25/11/2024 સુધી રાખવામાં આવી હતી. તેની મુદત અત્યારે 30/11/2024 સુધી લંબાવવામાં આવી છે. તમામ ખેડૂત મિત્રો ધ્યાને લેજો અને આસપડોશના ખેડૂત મિત્રોને વિડીયો મોકલી દેજો. સોલાર પંપ લગાડવા માટે 90% સબસિડી મળશે. ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે. પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ સબસિડી યોજના આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોના ખેતરમાં જ સોલાર પંપ લગાડવામાં આવશે, તેથી પોતાના પાકને સરળતાથી સિંચાઈ આપી શકે. આ માટે તેમને વીજળી ઉપર નિર્ભર રહેવું નહીં પડે. વિચારવા જેવી વાત એ છે કે કયા ખેડૂતો હશે જેને આ યોજનાનો લાભ મળશે અને 60% સબસિડી તમને યોજના હેઠળ રાજ્ય સરકાર આપવાની છે, પરંતુ ખેડૂતોને સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે આપવામાં આવશે. સરકારની સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા વર્ગના ખેડૂતોને આપવામાં આવશે અને જે ખેડૂતો પીએમ કુસુમ યોજના માટે અરજી કરે છે તેમને યોજનાનો લાભ મળી જવાનો છે. ખાતરને લઈને ટોલ ફ્રી નંબર જાહેર. રાજ્ય સરકારે ખેડૂતોને મોટી રાહત આપવા માટે રાજ્યમાં ખાતરની ઉપલબ્ધતા અંગે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. તો સરકારના દાવા પ્રમાણે રાસાયણિક ખાતર ડીએપી અને એનપીકેનો પૂરતો જથ્થો સહકારી મંડળી અને ગુજકોમાં 16 ડેપોમાં તબક્કાવાર ઉપલબ્ધ થઈ રહ્યો છે. જિલ્લાઓમાં રાસાયણિક ખાતર ડીએપી અને એનપીકેની ઉપલબ્ધતા પૂરતા પ્રમાણમાં છે. સહકારી મંડળી અને ગુજકોમાં 16 ડેપોમાં તબક્કાવાર ઉપલબ્ધ થઈ રહ્યો છે જથ્થો. આ અંગે તમારે જો કોઈ પણ પ્રશ્ન હોય તો ખેડૂતો 1800 180 1551 નંબર ઉપર તમે સંપર્ક કરી તમારી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. અંબાલાલની ઠંડીને લઈને આગાહી આવી છે. રાજ્યમાં ઠંડીના માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી કરી છે અને કહ્યું છે કે રાજ્યમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. તેમજ નવેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડશે અને રાજ્યમાં હાલ પણ સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધુ જોવા મળી રહ્યું છે. આ તાજના મુખ્ય સમાચાર. નવા સમાચાર સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને. જય કૃષિ વિજ્ઞાન.